નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ છે માર્કેટમાં આવી ગયું છે. તમારી પાસે પણ કદાચ આવી ગયું છે અને નો આવ્યું હોય તો કાંઈ વાંધો નહીં. આપણે YouTube ચેનલની અંદર પ્રથમ પરીક્ષાનું ગણિતનું આખું પૂરેપૂરું અસાઇનમેન્ટ આપણે સોલ્વ કરાવવાનું છે, જેમાં આજના વિડીયોમાં આપણે વિભાગ A થી શરૂઆત કરવાની છે. વિભાગ A ની અંદર પહેલું, ત્રીજું અને પાંચમું ચેપ્ટર છે તેના MCQ આપણે સોલ્વ કરવાના છે, જે પ્રશ્ન 1 થી 6 ની અંદર પૂછાય છે. તો શરૂઆત આપણે કરીએ. અને હા, અમારી સાથે જોડાયેલા રહેજો. અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત જેટલા પણ બનશે એટલા અમે ટ્રાય કરશું કે પૂરેપૂરા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જાય. ચલો, પ્રકરણ 1 ની શરૂઆત કરીએ તો એમાં પહેલો MCQ આપણને એવી રીતના આપ્યો છે કે જો ગુસા 65,170 બરાબર 65m - 170 હોય તો m ની કિંમત મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપ્યો છે તો કે આ બેનો ગુસા આપ્યો છે. તો સૌથી પહેલા આપણે ગુસા મળે છે શું તે ગોતી લઈએ. તો કે 65 ની વાત કરીએ, 65 ના અવયવ શું થશે? તો કે 13 પંચા 65. 170 ની વાત કરું તો કે 170, તો કે 13 નવા 170 અને 9 એટલે કે 3 તરી 9. 65 ના અવયવ તો કે 13 અને 5. 170 ના અવયવ તો કે 13 3 3. તો આ બે ની અંદર કોમન શું આવ્યો? 13. તો 65 અને 170 નો ગુસા આપણને શું મળે છે? તો કે 13. અહીંયા આપણને ગુસા સમીકરણ સ્વરૂપે શું આપેલું છે? તો કે 65m - 170. તો એ બે સરખું થાય, તો એ બેને હું સરખાઈ દઉં. 65m - 170 બરાબર 13. -170 બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જશે? પ્લસ. તો 65m બરાબર 13 વત્તા 170 માટે 65m બરાબર 130. હવે 65 ગુણાકારમાં છે, ઓલની બાજુ જાય તો ભાગાકારમાં. તો કે 130 ભાગ્યા 65, 65 દુ 130. એટલે આપણો જવાબ આવશે B2. m ની કિંમત શું થશે? B2. બીજો વિકલ્પ આપ્યો છે, ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. તો અસમય સંખ્યા કહેવાય કોને? તો કે જેનું વર્ગમૂળ ન નીકળતું એનું શું કહેવાય? અસમય સંખ્યા. અહીં તમે જોવો છો કે 41 છે, 41 એનું વર્ગમૂળ નીકળે નહીં, તો એ અસમય સંખ્યા છે. 31 નું પણ વર્ગમૂળ ન નીકળે અને 15 નું પણ વર્ગમૂળ નીકળશે નહીં. પણ અહીં તમે 25 જોવો તો 25 નું વર્ગમૂળ શું થાય? 5. 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો અહીં આપણને શું પૂછ્યું કે ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. તો કે ઓપ્શન સી, અસમય સંખ્યા નથી. કેવી સંખ્યા છે? સમય સંખ્યા. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ગોતવાનો છે. તો સૌથી પહેલા તો આપણને ઈ ક્લિયર હોવું જોઈએ કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા શું છે. તો કે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડે નહીં, જેના એક કરતા વધારે અવયવ હોય નહીં. ઓછામાં ઓછા કેટલા અવયવ હોય? 2 જ હોય. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો કે 4. આ બેનો લસા આપણે ગોતવાનો છે. જો તમને ડાયરેક્ટ મોઢે લસા આવડે તો કઈ વાંધો નથી, નો આવડે તો લસા કાઢી નાખવાનો. તો કે 2 વડે ભાગ હાલશે? તો કે હા, 2 એકા 2, 2 દુ 4. હજી 2 વડે હાલશે? 2 એકા 2. તો લસા શું આવશે? 2 દુ 4. એટલે ત્રીજા વિકલ્પની અંદર ઓપ્શન આવશે A 4. આગળ જોઈએ. ચલો, ચોથો વિકલ્પ જો, નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી x અને y ની કિંમત અનુક્રમે નો અર્થ શું થાય? અનુક્રમે એટલે કે પહેલો જે શબ્દ છે એને પહેલી સંખ્યા હારે લેવા દેવા અને બીજો જે શબ્દ છે એને બીજી સંખ્યા હારે. એટલે કે જે આપણને ઓપ્શન આપ્યા છે એની અંદર પહેલી સંખ્યા શું હશે? x અને બીજી સંખ્યા y. તો હવે મળશે કઈ રીતના x અને y? તો અહીંયા નીચેથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા y ના 2 અવયવ પડ્યા છે, 5 અને 7. એ અવયવ ક્યારે પડે?
તો કે આ બેનો ગુણાકાર કરવાનો એટલે આપણને y મળી જાય 5 સત્તા 35 એટલે કે y 35 આવતો હોય એવો એક જ ઓપ્શન છે બી. એટલે બીજું ચેક કરવાનું પણ નથી. પણ માની લો કે આપણે ચેક કરવું છે x મારે ગોતો તો x ના શું અવયવ પડ્યા છે 2 અને 105 તો આ બે નો ગુણાકાર શું થાય 210 એટલે ઓપ્શન બી 210 35. બે ધન પૂર્ણાંક ચલો બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા ab 7 હોય લસા ab એટલે કે a અને b નો લસા કેટલો છે 385. ગુસા આપણને આપ્યો છે 7, લસા આપ્યો છે 385. તો a અને b નો ગુણાકાર આપણે ગોતવાનો છે. તો તમે ચેપ્ટર જ્યારે ભણ્યા હોય ત્યારે આવી ગયું હોય કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર શું થશે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો કે લસા ગુણ્યા ગુસા. તો અહીંયા આપણને બંને પૂર્ણાંક કઈ આપ્યા છે a અને b. તો a ગુણ્યા b શું થશે? તો કે a b નો ગુસા શું આપ્યો છે 7 અને લસા શું આપ્યો છે તો કે 385. તો એ બે નો ગુણાકાર કરી નાખીએ. 7 પંચા 35 વધી પડી 3, 7 અઠા 56, 56 ને 3 59 વધી પડી 5, 7 તરી 21 ને 5 26, 2695 એ આ બે સંખ્યાનો ગુણાકાર થશે. તો કે ઓપ્શન બી 2695. અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે આગળનો ચેપ્ટર જોઈએ એમસીક્યુ માં. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ની અંદર પહેલો એમસીક્યુ એવી રીતના આપ્યો છે કે જો સમીકરણ યુગ્મ x - ky બરાબર 2 અને 3x + 2y બરાબર -5 ના આલેખ એક બિંદુમાં છેદતી રેખા હોય તો k ની કિંમત આપણે નક્કી કરવાની છે કે k બરાબર 2/3, k બરાબર 3/2, k does not equal to એટલે કે k બરાબર નો થાય -2/3 અને k બરાબર નો થાય -3/2. સીધું સિમ્પલ આપણને રેખા કઈ આપી છે તો કે છેદતી રેખા. છેદતી રેખાની શરત શું છે તો કે a1/a2 does not equal to b1/b2. આ એની શરત છે. તો આ બે ઓપ્શન તો ઓટોમેટિક નીકળી ગયા કે બરાબરની નિશાની તો આવશે જ નહીં. તો હવે ખાલી આ બેનો નક્કી કરવા માટે એના ગુણોત્તર આપણે લઈ લઈએ. તો આપણે પહેલું સમીકરણ શું આપ્યું છે તો કે x - ky બરાબર 2. બીજું સમીકરણ આપ્યું છે 3x + 2y બરાબર -5. a1 ચલો a1 તો કે 1 છેદમાં a2 તો કે 3 બરાબર નથી b1 તો કે -k છેદમાં b2 તો કે +2. હવે મારે k ની કિંમત મેળવવી છે તો ભાગાકારમાં 2 આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે કે 1 × 2 તો કે 2 does not equal to -k. આ માઈનસ ની નિશાની હું આ બાજુ દઈ દઉં એટલે k કેવા થઈ જાય છે પ્લસ. તો કે k does not equal to -2/3. આ આપણો જવાબ દેખાય છે કયો ઓપ્શન એવો તો કે -2/3 તો કે ઓપ્શન નંબર બી k does not equal to -2/3. જો તમારો પાયો ક્લિયર હશે તો સાવ એટલે સાવ બધા સહેલા દાખલા છે. દાખલા નંબર 2. જો y બરાબર mx + 3 આવો દાખલો આપણે આદેશની રીતનો દાખલો જ્યારે ગણતા હતા સ્વાધ્યાયની અંદર ત્યારે એક દાખલો આવી ગયેલો છે બરાબર. સીધું સિમ્પલ આ જે પહેલો આપ્યો હોય x ની કિંમત હોય, બીજું આપ્યું હોય y ની કિંમત હોય. સમીકરણની અંદર આ શું સમીકરણ આપ્યું છે આપણને તો કે y બરાબર mx + 3 તો કે y ની જગ્યાએ y ની કિંમત લખવાની, x ની જગ્યાએ x ની કિંમત લખવાની એટલે m વધે એ આપણને મળી જાય છે. ચલો y તો કે બીજું હોય y 11 m × x તો કે x ની કિંમત તો કે 2 + 3 2 × m એટલે કે
2m થઈ જશે તો કે 11 બરાબર 2m વત્તા 3 પ્લસ 3 બરાબર ની આ બાજુ આવે તો -3 એટલે કે 11 - 3 બરાબર 2m 2m બરાબર +8 બે ગુણાકારમાંથી ઓલી બાજુ જાય તો ભાગાકાર તો કે m બરાબર 8/2 2 ચોક 8 તો m કેટલા મળ્યા આપણને +4 +4 ક્યાં દેખાય છે તો કે ઓપ્શન નંબર A પહેલો ઓપ્શન બરાબર ચલો ત્રીજા ચેપ્ટરમાં આગળ વધીએ દાખલા નંબર 3 ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે તો પાછું તમારે પાયામાં જવું પડશે કે સમાંતર રેખા તો કે એની શરત શું તો કે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2 આ સમાંતર બાજુ રેખા હોય એના સમીકરણનું શું છે શરત છે બરાબર તો આપણે ગુણોત્તર તણતરનો કાઢવો પડશે એ તણતરનો ગુણોત્તર તો કે બધા સમીકરણમાં બધા ઓપ્શનમાં ચેક કરવું પડશે પહેલા એ ઓપ્શનને આપણે ચેક કરીએ તો a1 શું થશે 1 a2 તો કે બીજા સમીકરણનું x નો સહગુણક તો કે 2 પછી b1 તો કે 2 b2 તો કે 4 છેદમાં 4 ચલો છેદ ઉડાડો તો 1/2 એટલે કે હજી તો આ બે સરખું આવ્યું -4 છેદમાં -12 3 એટલે કે 1/3 તો અહીંયા તમે જોવો છો કે a1/a2 બરાબર b1/b2 અને ત્રીજું છે એ અલગ પડ્યું એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 તો પહેલા ઓપ્શનમાં તે શરત લાગુ પડી ગઈ સમજાય જે પહેલું સમીકરણ હોય આ a1 આનો સહગુણક a2 આ a3 b1 એલા b1 આ c1 a2 b2 અને c2 બરાબર ગુણોત્તર કાઢવાનો જો શરત લાગુ પડી જાય તો આગળના ઓપ્શન ચેક કરવાની જરૂર છે નહીં બરાબર ફટાફટ ચેક કરાવી દઉં 2/4 એટલે 1/2 3/6 1/2 -9/18 માઇનસ ઉડી જાય એટલે 1/2 3 ગુણોત્તર સરખો આવ્યો તો એ તો સમપાતી રેખા આપણે સમાંતર રેખા એટલે કે ઓપ્શન A ટીક કરી નાખવાનું સમજાણું પહેલામાં જવાબ આવી જાય તો વાયા મથવાની જરૂર છે નહીં પણ જવાબમાં શું યાદ રાખવાનું તો કે આપણને રેખા કઈ કીધી છે સમાંતર તો એનું જે શરત છે ઈ લાગુ પડી જાય તો આગળ પછી ચેક કરવાની જરૂર નથી દાખલા નંબર 4 જો x અને y ની કિંમત આપી દીધી છે એ સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે ઉકેલ એટલે કે ડાબી અને જમણી બાજુનું સમતુલન થવું પડે તો અહીંયા પણ ઓપ્શન ઉપરથી આપણે ચેક કરવું પડશે ચલો પહેલો ઓપ્શન આપણને આપ્યો છે 2x + 3y - 13 બરાબર 0 ચલો આમાં x અને y ની કિંમત હું મૂકું x બરાબર શું આપ્યું છે તો કે 2 y બરાબર તો કે 3 -13 બરાબર 0 2 × 2 = 4 + 9 - 13 બરાબર 0 તો કે +13 - 13 બરાબર 0 13 ઉડી ગયા તો 0 બરાબર 0 તો કે આ તે આપણો જવાબ સમજાય હવે બીજા ગમે એ સમીકરણમાં તમે x અને y ની કિંમત મૂકશો તો ડાબી બાજુ 0 થશે નહીં જો ઉદાહરણ તરીકે આમાં જુઓ તો 3 × 2 = 6 2 × 3 = 6 6 × 6 12 - 13 એટલે -1 0 આવશે નહીં એટલે કે ઓપ્શન A જવાબ ચલો આગળ વધીએ દાખલા નંબર 5 એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 12 છે જો છેદમાં 3 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકની કિંમત 1/2 થાય છે તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો સૌથી પહેલી શરત આપણે શું કીધી છે અંશ અને છેદનો સરવાળો 12 થાય છે અહીંયા જો 5 ને 7 12 7 ને 5 12 3 ને 8 11 ઓપ્શન નીકળી ગયો 8 ને 3 11 બે ઓપ્શન વધ્યા તો હવે બીજી શરત આપણે શું કીધી કે છેદમાં 3 ઉમેરવામાં આવે
છેદમાં 3 ઉમેરવામાં આવે તો એની કિંમત શું થઈ જાય છે? 1/2. ચલો 5/10 છેદ ઉડાડવું તો અહીંયા થઈ જાય છે 1/2. આ આપણો જવાબ. અહીંયા તમે જુઓ તો 8 છેદ કાંઈ ઉડશે નહીં એટલે ઓપ્શન એ આપણો જવાબ. ત્રીજું ચેપ્ટર પણ પૂરું. હવે પાંચમું ચેપ્ટર જોઈએ. ચલો સમાંતર શ્રેણી 1/2q 1-2q/2q 1-4q/2q નો સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત એટલે શું થાય? તો કે d એટલે કે a2 - a1. a2 શું છે? તો કે 1-2q/2q માઇનસ a1 એટલે કે 1/2q. હવે આ બેયની આપણે બાદ બાકી કરવાની છે, પણ અહીંયા છેદ આપણને કેવા આપ્યા છે? તો કે સરખા. તો છેદમાં 2q ખાલી ઉપરની બાદ બાકી થાય 1-2q -1 +1 -1 ઉડી ગયા તો -2q છેદમાં +2q. અલગ અલગ છે તો જવાબ માઇનસ. અલગ અલગ નિશાની છે તો જવાબ માઇનસ. 2q ઉડી જાય તો -1 એટલે કે આમાં સામાન્ય તફાવત શું આવશે? -1. ચલો આગળ જોઈએ. સમાંતર શ્રેણી 1 3 5 ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. તો અહીંયા તમે સમાંતર શ્રેણી તમે જોવો છો તો 1 3 5 એટલે કે એકી સંખ્યા, ક્રમિક એકી સંખ્યા આપેલી છે. તો જ્યારે પણ આવો દાખલો પૂછે ત્યારે સીધું સિમ્પલ ડાયરેક્ટ શું જવાબ લખી નાખવાનો? n². ક્રમિક એકી સંખ્યાનો સરવાળો n². પછી ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કે એની માટેનું સૂત્ર તમારે ગોખી નાખવાનું છે. બેકી સંખ્યાનું પૂછ્યું હોય કે પ્રથમ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનું પૂછ્યું હોય, આ બે ચોપડીમાંથી તમે સૂત્ર ખાસ પાકા કરી નાખજો. કદાચ આની જગ્યાએ એ લોકોને એ પૂછવું હોય તો પૂછી શકે. બરોબર, બેઠે બેઠો સૂત્ર ગોખી નાખવાનો, દાખલો ગણવાની જરૂર છે નહીં, કેમ કે એ વિભાગ છે. આગળ જોઈએ. દાખલા નંબર 3. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય એટલે કે d બરાબર કેટલું આપેલું છે આપણને? 5. તે શ્રેણીમાં a18 - a13 ખાલી જગ્યા થાય. ચલો સૌથી પહેલા તો જુઓ a18 - a13 બરાબર શું થાય? ચલો a18 એટલે કે 18મું પદ તો કે a + 17d પછી માઇનસ a13 એટલે કે a + 12d a + 17d કૌંસની બહાર માઇનસની નિશાની છે તો અંદરના બે પદોની નિશાની ફરી જાય. -a -12d -a + a ઉડી ગયા તો 17d - 12d એટલે કે 5d. d ની કિંમત એટલે કે સામાન્ય તફાવત આપણને શું આપ્યો છે? 5. 25 25. ચલો 25 ઓપ્શન આવતો હોય એવું કયું છે? તો કે સી. શું આવશે જવાબમાં? સી. દાખલા નંબર 4 જોઈએ. ચોથો દાખલો શું કહે છે? તો કે સમાંતર શ્રેણી -5 -5/2 0 +5/2 નું 11મું પદ. હવે 11મું પદ એટલે શું થાય? a + 10d એટલે કે a ની જરૂર પડશે અને d ની જરૂર પડશે. a તો કે આપણને પહેલું પદ શું આપ્યું છે? -5. પછી d આપણને કઈ રીતના મળશે? તો કે બીજામાંથી પહેલું હું બાદ કરું. જો ખાસ ધ્યાન રાખજો, માઇનસની નિશાની સૂત્રના મૂક્યા છે અને સંખ્યા માઇનસ છે તો એ માઇનસ માઇનસ શું થઈ જાય છે? પ્લસ. -5/2 + 5 છેદમાં કાંઈ નો શું હોય? એક ચોકડી ગુણાકાર 5 એકા 5 5 દુ 10 2 એકા 2 એટલે કે +5/2. આ સામાન્ય તફાવત આવ્યો. એ કેટલો આપ્યો છે? -5 વત્તા 10 × d
એટલે કે +5/2 2 પંચા 10 પચું પચું 25 -5 વત્તા 25 એટલે કે +20 તો અહીંયા 11મું પદ શું મળશે +20 છેલ્લો દાખલો જો 2k વત્તા 1 13 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત જો આવા k વાળા દાખલા ખાસ કરી નાખજો k વાળો દાખલો પૂછાય એટલે શું કરવાનું ક્રમિક પદ આપ્યા હોય તો આપણને ખબર છે કે પહેલો તફાવત લઉં બીજો તફાવત લઉં ત્રીજો તફાવત લઉં તફાવત બધાની અંદર સરખા હોય તો જ આને સમાંતર શ્રેણી કહેવાય તો બેયના તફાવત સરખાઈ દેવાના બેયના તફાવત સરખાઈ દેવા એટલે ચલો અહીંયા જો એટલે કે આ બીજામાંથી હું પેલું બાદ કરું એક કરતા વધારે પદ આપેલા હોય અને બાદ કરતા હોય ત્યારે ફરજિયાત કૌંસમાં લખવાનું નકર મિસ્ટેક થશે થશે ને થશે બીજામાંથી પેલું બાદ કરું એટલે મને ડી મળશે અને ત્રીજામાંથી બીજું બાદ કરું તો પણ મને શું મળશે ડી અને બેયના ડી કેવા થાય સરખા થાય એટલે વચ્ચે બરાબરની નિશાની તો કે 13 - 2k - 1 બરાબર 5k - 3 - 13 પ્લસ 13 માઇનસ 1 એટલે +12 - 2k -2k આ બાજુ તો કે 5k - 16 -16 ને આ બાજુ લાવું -2k ને ઓલી બાજુ લઈ જાઉં આને ઓલી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જાય આ ભાઈને આ બાજુ લાવું એટલે માઈનસ તો 12 + 16 બરાબર 5k + 2k એટલે કે 28 બરાબર 7k મારે k ની કિંમત જોઈએ છે +7 બરાબરની આ બાજુ આવે તો માઈનસ એટલે કે 28/7 7 ચોક 28 k બરાબર +4 છે ઓપ્શન તો કે હા +4 અહીંયા વિભાગ એ નું MCQ માં પહેલો ત્રીજો અને પાંચમું ચેપ્ટર પૂરું થઈ ગયો હવે આવતા વિડીયોમાં એટલે કે બને ત્યાં લગી રોજ ગણિતના અસાઇનમેન્ટના વિડીયો હશે જ બરાબર એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં આખું અસાઇનમેન્ટ આપણે પહેલી પરીક્ષાનું સોલ્યુશન કરાવવાનું છે જેથી કરીને તમારે પહેલી પરીક્ષામાં ભરપૂર માર્ક આવી જાય પહેલી પરીક્ષાના માર્ક છે એ તમારા ઇન્ટરનલના માર્ક ઉપર ખૂબ જ અસર કરશે તો ખૂબ જ પહેલી પરીક્ષામાં મહેનત કરજો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત